એક વાબો હતો અને એક ભેડો હતો. એટલે ચોમાહું આવ્યું એટલે ભેડો ભાઈ વાબાના નેચા ઉગ્યા. એટલે બરોબર નવા નવા ઉજેલા. એટલે રોજ વાબાને કીએ, વાબા આ તારો ડાળો છે આગો કરી નો ને કે તોડી નો છો. એટલે વાબો કે ભાઈ શાંતિ રાખ, તું તાર મોટો થા, તું મોટો થાય એટલે હું ડાળો આગો કરી નો છું. એટલે રોજ દાડો વગર પેલો ભેડો કે વાબા ડાળો આગો કરીને તારો તોડીનો છો. એમ કરતા કરતા ભાઈ ચોમા ઉતરી ગયું, ભાદરવો આવ્યો, ભેડો હતો એ લબડી પડ્યો. એટલે વાબા કીધું, ભેડા ભાઈ તમે કહેતા હો તો આ ડાળો મારો આગો કરી નાખો, પણ ભેડો લબડી પડ્યા. એમ દુનિયાની અંદર બહુ સારા વ્યક્તિઓ હોય છે, બહુ ખરાબ વ્યક્તિઓ હોય છે, જેને જીવનમાં કશું જોયું નહીં અને એને કદાચ મળી જાય એટલે સહન કરી ના કે જીવી ના કે એની હેડચા બદલાઈ જાય, એની બોલવાની રીતભાત બદલાઈ જાય. એ હેડચા એની બદલાય, એની બોલવાની રીતભાત બદલાઈ જાય. પણ જેને જિંદગીમાં જમીઓ જોઈ છે, જિંદગીમાં રૂપિયા જોયા છે, બાપ દાદાથી જોયા છે, એનો કોઈ અસર થાય ના. એ ઓબા જેવા હોય. પણ આ ભેડા જેવો હોય પતંગીઓ, એ સતી થોડી સિદ્ધિ મળે એટલે મારો હારો આ પતંગીઓ સલકાવા મળે, ફર 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 ઉડીને સિઝન પૂરી થઈ જાય, પતી જાય. એટલે બહુ મજા નહીં. દુનિયામાં હારા બનવાની બહુ મજા છે. હારો તો હારો, જીભ ખરી ને જીભ એ આવી છે કાયમ માટે. અને દોધ પાછળથી આવે છે, દોધ પડી જાય એ યાદ રાખવાનું. અને જીભ તો કાયમથી આવેલી છે. એટલે અમુક પાયલીઓ મારી હારી પતંગીઓના ગોળી, આ ભેડાના ગોળી કુદા કૂદ કુદા કૂદ કુદા કૂદ કરે છે. પણ એને દુનિયા જોઈને એ કુવાના